હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની અંદર આપણે માર્ચ પરીક્ષા 2024 માટે ખૂબ જ અગત્યના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈને આવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ કે કયા પ્રકારના કેટલા ગુણ અને કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. તો આપણી પાસે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપી દીધા છે. તમને પ્રકરણ વાઇઝ ગુણ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. એની યુનિટ પ્રમાણે પણ ગુણભાર મૂકી દીધા છે વિદ્યાર્થી મિત્રો. સૌથી હાઈએસ્ટ પ્રકાર આપણે જોવા જઈએ તો બીજું અને ત્રીજું છે એસિડ અને બેઝની અંદર વાત એસિડ બેઝ, ધાતુ અને અધાતુ. ત્યારબાદ 5મા નંબરમાં જૈવિક ક્રિયાઓ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 7મા નંબરમાં છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 11મો પ્રકરણ છે વિદ્યુત. એવી રીતે આપણી પાસે યુનિટમાં વિભાજન કરવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોવા જઈએ તો યુનિટ 1ની અંદર કુલ 4 પ્રકરણ આવ્યા છે અને કુલ 25 ગુણના છે. ત્યારબાદ યુનિટ 2ની અંદર કુલ એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો 4 પ્રકરણ આપેલા છે અને એ પણ 23 ગુણના છે. એવી રીતે યુનિટની અંદર વિભાજન કરવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે પ્રકરણ વાઇઝ આપણે ચર્ચા કરીએ કે કયા પ્રકરણમાં કયા વિભાગ પૂછાવાની સંભાવના છે. તો વિભાગ એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પ્રકરણ 2, 3, 4, 5, 6, 8, 10, 11 અને 13 વિભાગ એની અંદર છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ બીની અંદર તો 1, 3, 5, 7, 9, 11, 12 અને 13 જે પ્રકરણની સામે સ્ટાર કર્યા છે એમાં અથવાના પ્રશ્નો પૂછાવાની સંભાવના છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિભાગ સીની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વિભાગ સીની અંદર 1, 3, 6, 7, 9 અને 11મું પ્રકરણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. ત્યારબાદ વિભાગ ડીની અંદર 2, 4, 5, 10, 12 અને 13, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણને પૂછાવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું માળખું આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો MCQ જે છે 24 ગુણના છે. વિભાગ બી, સી અને ડી છે વિદ્યાર્થી મિત્રો. આ બધું તમને ખબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 1ની અંદર વાત કરીએ તો પ્રકરણ 1ની અંદર આપણી પાસે છે પ્રકરણ 1 રાસાયણિક સમીકરણ, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. પ્રકરણ 1 5 ગુણના છે. આની અંદર વિભાગ બી અને વિભાગ સીના પ્રશ્નો પૂછાય છે, બરાબર છે. વિભાગ બીના 2 ગુણનો પ્રશ્નો 1 પૂછાય છે અને વિભાગ સીનો 3 ગુણનો પ્રશ્નો 1 પૂછી શકાય છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આની અંદર છે 2 અને 3 ગુણના અગત્ય માટે તો પહેલું સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો. વિઘટન પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો. વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો. દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો. ટૂંકનોંધ લખો, ખોરાપણું. ત્યારબાદ ઘરની દિવાલ દોડવા માટે શું વપરાય છે, તે પદાર્થ કેવી રીતે બને છે, સમીકરણ લખી સમજાવો. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એ પણ વિદ્યાર્થી મિત્રો તમારે લખીને સમજાવવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 2 આવે છે એસિડ અને બેઝ. ગુણભાર કુલ છે પ્રકરણ 2ના 10 ગુણ છે વિદ્યાર્થી મિત્રો. વિભાગ એમાંથી 2 ગુણના પ્રશ્નો પૂછાય છે અને વિભાગ ડીમાંથી કુલ 8 ગુણના પ્રશ્નો પૂછી શકાય છે, એટલે કે 2 પ્રશ્નો પૂછાય છે વિભાગ ડી અથવામાંથી. 4 ગુણના અગત્ય માટે વિદ્યાર્થી મિત્રો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કોસ્ટિક સોડા, NaOHની બનાવટ અને સમીકરણનો ઉપયોગ લખો. વિરંજન પાવડર, બ્લીચિંગ પાવડર, CaOCl2 બનાવટ અને સમીકરણના ઉપયોગો લખો. બેકિંગ સોડા, ખાવાના સોડા, NaHCO3 બનાવટ અને સમીકરણનો ઉપયોગ લખો. વોશિંગ સોડા એટલે કે ધોવાનો સોડા, Na2CO3 બનાવટ, સમીકરણ અને ઉપયોગ લખવાના છે. POP પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવટ, સમીકરણ અને ઉપયોગ લખવાનું છે. ત્યારબાદ ટૂંકનોંધ લખો, પીએચ માપક્રમાંક. દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ સમજાવવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે 2 ગુણના પ્રશ્નો, 1 અને 2 ગુણના. તો પ્રક્રિયા પૂર્ણ કરી સંતુલિત કરવાનું છે, એ પણ પૂછાઈ શકે છે. એસિડ, બેઝ અને સામાન્ય ગુણધર્મો લખો. તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે, 2 ઉદાહરણ આપો. મંદન પ્રક્રિયા કોને કહે છે સમજાવો. એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ કોને કહે છે એ આપણે સમજાવવાનું છે. શા માટે દહીં અને ખાટો પદાર્થ પિત્તળ તેમજ તાંબાના વાસણમાં ના રાખવા જોઈએ એ પણ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શક્યા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 3 આવે છે ધાતુ અને અધાતુ. તો ધાતુ અને અધાતુની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છે કે ધાતુ અને અધાતુની અંદર આપણી પાસે છે પ્રકરણનો ગુણભાર છે 10. વિભાગ એમાંથી 2 ગુણના પ્રશ્નો પૂછાશે. વિભાગ એ પણ 2 ગુણના પ્રશ્નો છે અને વિભાગ સીમાંથી 6 ગુણના પ્રશ્નો પૂછાશે, બરાબર. 2 પ્રશ્નો હશે એટલે કે 3 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ
બી અને સીની વાત કરીએ, એટલે કે 2 ગુણના અને 3 ગુણના પ્રશ્નોની અંદર ચર્ચા કરીએ તો પહેલો જ છે થર્મિટ પ્રક્રિયા સમજાવો, બીજો છે વિદ્યુત વિભાજન યા શુદ્ધિકરણ પદ્ધતિ, ત્રીજું છે ટૂંકનોંધ લખો મિશ્ર ધાતુ, ચોથું છે ભૂંજન અને કેલ્સિનેશન સમજાવો, પાંચમું છે શુદ્ધ સોનું અને 22 કેરેટ સોનામાં શું ફેર છે, આ પ્રકારના સોનું આભૂષણો બનાવવા માટે વપરાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્ષારણ એટલે શું, ક્ષારણ ઉદાહરણ, ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે એની વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો। ધાતુ અધાતુના સામાન્ય ગુણધર્મ જણાવો, ધાતુ અધાતુને અપવાદ રૂપે લખો, એની પણ પ્રક્રિયા આપણે વિદ્યાર્થી મિત્રો સમજાવવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રકરણ 4। પ્રકરણ 4ની અંદર પણ 6 ગુણના પ્રશ્નો છે, બરાબર છે। વિભાગ એ એટલે કે 2 પ્રશ્નો પૂછાશે અને વિભાગ ડી 1 પ્રશ્ન પૂછાશે। વિદ્યાર્થી મિત્રો જોઈ શકે છે કે પ્રશ્નો 4 ગુણના છે, અગત્ય છે। મિશ્ર રચના ક્રિયાવિધિ સમજાવો और સાબુની પ્રક્ષલન વિધિ વિગતવાર સમજાવો। સમાન ધર્મ શ્રેણી એટલે શું, તેની લાક્ષણિકતા જણાવો। ક્રિયાશીલ સમૂહ એટલે શું, કોઈપણ 3 ક્રિયાશીલ સમૂહના નામ આપી દરેકના 2 ઉદાહરણ અને બંધારણ સૂત્રો આપો। હાઇડ્રોકાર્બન સંયોજન બંધારણીય આધારે વર્ગીકરણ સમજાવો। યોગશીલ પ્રક્રિયા અથવા વિસ્થાપન પ્રક્રિયા સમજાવો। કોઈપણ સંયોજનના બંધારણીય રાસાયણિક નામ પૂછી શકાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે જૈવિક ક્રિયાઓ, પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓ જણાવો। ગુણભાર 14 છે। વિભાગ એ માંથી 2 ગુણના પ્રશ્નો, વિભાગ બી માંથી 4 ગુણના પ્રશ્નો એટલે કે 2 પ્રશ્નો અને વિભાગ ડી માંથી 8 ગુણના પ્રશ્નો એટલે 2 પ્રશ્નો પૂછવાની સંભાવના છે। વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ વિભાગ બીની 4 ગુણના અગત્યના પ્રશ્નો, તો પહેલું જ છે મનુષ્યનું પાચનતંત્ર, આકૃતિ સાથે વિસ્તાર સમજાવો। મનુષ્યનું શ્વસનતંત્ર, આકૃતિ સાથે સવિસ્તાર સમજાવો। મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, આકૃતિ સાથે સવિસ્તાર સમજાવો। મનુષ્યના હૃદયમાં રુધિર પરિવહન, આકૃતિ સાથે સમજાવો। એક કોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે એના વિશે પણ માહિતી વિદ્યાર્થી મિત્રો આપવામાં આવી છે। ત્યારબાદ 2 ગુણના પ્રશ્નો છે। પ્રકાશ સંશ્લેષણ એટલે શું, સમીકરણ લખો। તફાવત જારક શ્વસન અને અજારક શ્વસન વિશે તમારે માહિતી આપવાની છે। તફાવત ધમની અને શિરા। ત્યારબાદ આવે છે નામ નિર્દેશન, મૂત્રપિંડ નલિકાઓ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રકરણ 6 નિયંત્રણ અને સંકલન। નિયંત્રણ અને સંકલનની અંદર વિદ્યાર્થી મિત્રો 6 ગુણના પ્રશ્નો છે। વિભાગ એ માંથી 3 ગુણના પ્રશ્નો, વિભાગ સી માંથી 3 ગુણના પ્રશ્નો પૂછવાની પૂરેપૂરી સંભાવના છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ 3 ગુણ માટેના અગત્યના પ્રશ્નો। ચેતાકોષની આકૃતિ દોરી સમજાવો। માનવ મગજ। પરાવર્તિત ક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો। પરાવર્તિત કમાન એટલે શું સમજાવો। લડવાની કે દોડવાની ક્રિયામાં કયા અંતઃસ્ત્રાવો છે, શરીરમાં તેની અસરો લખો। પ્રાણી અંતઃસ્ત્રાવ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કાર્ય અને ઉણપને લઈને થતો રોગ સમજાવો। વનસ્પતિ અંતઃસ્ત્રાવના નામ અને તેની અસરો પણ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા જણાવવામાં આવેલી છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એની વિશે આપણને માહિતી। ગુણ 10 છે આ પ્રકરણની અંદર। વિભાગ બી માંથી 4 ગુણના પ્રશ્નો એટલે કે 2 પ્રશ્નો પૂછાશે અને વિભાગ સી માંથી 3 ગુણના 2 પ્રશ્નો એટલે 6 માર્ક્સનું પૂછાશે। 3 માર્ક્સની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો નર પ્રજનન તંત્રની આકૃતિ સહ સમજાવો। માદા પ્રજનન તંત્રની આકૃતિ સહ સમજાવો। સપુષ્પ વનસ્પતિ લિંગી પ્રજનન સમજાવો। માસિક ચક્ર, સ્ત્રીમાં અંડકોષ ફરી ના થાય તો શું થાય। તરુણાવસ્થા, કિશોરાવસ્થા, યુવાનારંભની છોકરા અને છોકરીઓમાં થતા પરિવર્તન જણાવો। માનવ વસ્તી નિયંત્રણ પદ્ધતિ અને કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિ, ગર્ભાવસ્થા અટકાવવાના ઉપાયો પણ તમારે જણાવવાના છે। 2 ગુણના પ્રશ્નોની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈપણ એક અલિંગી પ્રજનન પદ્ધતિ સમજાવો। ભાજન, અવખંડન, કલિકા સર્જન, વનસ્પતિક પ્રજનન, પૂર્ણજનન અને અથવા પૂર્ણસંજન અને બીજાણુ નિર્માણ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રકરણ 8। પ્રકરણ 8ની અંદર વિદ્યાર્થી મિત્રો ગુણભાર 3 છે। વિભાગ એમાંથી 3 ગુણના પ્રશ્નો પૂછાશે। 1 ગુણ માટે મનુષ્યોમાં લિંગ નિશ્ચય સમજાવો। પ્રાણીઓમાં લિંગ નિશ્ચય સમજાવો। મેન્ડલનો વટાણા પરના પ્રયોગો સમજાવવાના છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 9 પ્રકાશ સંશ્લેષણ, પ્રકાશ પરાવર્તનને અને વક્રીભવનાની અંદર વાત કરીએ તો આ પ્રકરણ 8 ગુણના છે। વિભાગ બી માંથી 2 ગુણના પ્રશ્નો, વિભાગ સી માંથી 6 ગુણના પ્રશ્નો પૂછી શકાય છે। 2 અને 3 ગુણના માટે અગત્યના પ્રશ્નો છે, જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। પહેલો જ પ્રશ્ન છે કિરણાકૃતિઓ કોઈપણ લેન્સને અરીસાનું પૂછાઈ શકે છે। પ્રકાશનું પરાવર્તન એટલે શું, પરાવર્તનના નિયમો જણાવો। પ્રકાશનું વક્રીભવન એટલે શું, વક્રીભવનના નિયમો જણાવો। અંતગોળ અને બહિર્ગોળ અરીસો ઉપયોગ જણાવો। લેન્સનો પાવર વિશે ટૂંકનોંધ લખો। સાપેક્ષ વક્રીભવનાંક, નિરપેક્ષ વક્રીભવનાંક સમજાવો।
સમતલ અરીસા વડે પ્રતિબિંબની ખાસિયતો જણાવો અને દાખલા પણ આની અંદરથી પૂછાઈ શકે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 10ની અંદર માનવ આંખ અને રંગીબેરંગી દુનિયા. તો માનવ આંખ અને રંગીબેરંગી દુનિયાની અંદર ગુણભાર 9 છે. વિભાગ એમાંથી 5 ગુણના પ્રશ્નો, વિભાગ ડીમાંથી 4 ગુણના પ્રશ્નો છે. અને વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે આમાંથી વિભાગ એમાં કુલ 1 ગુણના પ્રશ્નો વધુ પૂછાવાની સંભાવના હોય છે. 4 ગુણના પ્રશ્નો તમને અહીંયા આપ્યા છે સ્ક્રીન ઉપર. લઘુ દ્રષ્ટિ ખામી અથવા માયોપિયા સમજાવો, ગુરુ દ્રષ્ટિ ખામી અથવા હાઇપરમેટ્રોપિયા સમજાવો. બરાબર છે, આવા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો. ત્યારબાદ આવે છે પ્રકરણ 11 વિદ્યુત. ગુણભાર 10 ગુણ. વિભાગ એમાંથી 3 ગુણ, વિભાગ બીમાંથી 4 ગુણ, વિભાગ સીમાંથી 3 ગુણના પ્રશ્નો પૂછી શકાય છે. આમાંથી વિભાગ એના 1 ગુણવાળા પ્રશ્નો વધુ પૂછાવાની સંભાવના છે. 3 ગુણ માટે અગત્યના પ્રશ્નો: ઓહમનો નિયમ લખો સમજાવો, અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેને સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો, અવરોધોનું સમાંતર જોડાણ સમજાવી તેને સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો, જૂલનો તાપીય નિયમ મેળવો, ફ્યુઝ પર ટૂંકનોંધ લખો. દાખલાઓ છે. 2 ગુણના પ્રશ્નો પણ વિદ્યાર્થી મિત્રો તમને આપ્યા છે. પરિપથની આકૃતિ, પરિપથમાં વપરાતા ચિહ્નની સંજ્ઞા અને નામ, ઘરમાં વિદ્યુત ઉપકરણ કેવી રીતે જોડાણ કરવો જોઈએ એની વિશે માહિતી, વિદ્યુત પ્રવાહની તાપીય અસર, શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીનો કોઇલ શુદ્ધ ધાતુના બનાવતી મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે, શા માટે બલ્બનો ફિલામેન્ટ ટંગસ્ટન ધાતુનો બનેલો હોય છે. આ બધી માહિતી તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો જણાવવામાં આવેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ પ્રકરણ 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો પ્રકરણ કુલ 8 ગુણનું છે. વિભાગ બીમાંથી 4 ગુણના પ્રશ્નો એટલે 2 પ્રશ્નો, વિભાગ ડીમાંથી 4 ગુણનો પ્રશ્નો એટલે 1 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. 4 ગુણના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો: ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરી અને લાક્ષણિકતા જણાવો, અર્થિંગ વાયરનું કાર્ય શું છે, શા માટે અર્થિંગ કરવું જોઈએ, શોર્ટ સર્કિટ ઓવરલોડિંગ વચ્ચેનો તફાવત પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જણાવવામાં આવેલું છે. 2 ગુણના પ્રશ્નો પણ તમને અહીંયા આપેલો છે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને સ્ક્રીનશોટ લઈને પણ તમે લખી શકો છો, ટાઈમ વેસ્ટ કરવો નહીં. ત્યારબાદ પ્રકરણ 13ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો એની અંદર પણ તમને પ્રશ્નો અહીંયા બોર્ડ ઉપર સ્ક્રીન ઉપર આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈને અને લખી પણ શકો છો. વિદ્યાર્થી મિત્રો વિડીયોને ઘણો લાંબો થઈ જાય એટલા માટે તમને શોર્ટમાં કહી દેવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.